તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે। આ જો એક પેન્ટ છે જે વચ્ચેથી ફાટી ગયો છે, એને આપણે રિપેર કરતાં શીખીશું। અને જો બધી બાજુથી રૂંવાટી નીકળી ગઈ છે। પેન્ટ જ્યારે આપણે પહેરીએ છીએ તો વચ્ચેથી જે પગનો ભાગ જે છે ઘસાય છે, ત્યાંથી રૂંવાટીઓ નીકળી જાય છે અને જો આ હિસાબે આખો ફાટી ગયો છે। તો મેં એને આ હિસાબે વચ્ચેથી ખોલી નાખેલો છે। જો આ હિસાબે જો એકદમ જ ફાટી ગયેલો છે એક બાજુથી, અને બીજી બાજુથી બધી રૂંવાટીઓ નીકળી ગઈ છે। તો આ હિસાબે તમારે ખોલી નાખવાનું છે પહેલે વચ્ચેથી પેન્ટને આ હિસાબે, અને પછી આ હિસાબે 4 ભાગ એક સાથે એકબીજાની ઉપર મૂકીને હું તમને બતાવી દઈ એ હિસાબે તમારે આ રીતે એક ડ્રોઈંગ કરી લેવાનું છે। આ હિસાબનું આપણે ડ્રોઈંગ કરવાનું છે અને પછી મેચિંગ કપડું લેવાનું છે। આ જો 4 ઘડીમાં મેં મેચિંગ કપડું લીધેલું છે અને તેને આ રીતે મૂકી દેવાનું પેન્ટ એની ઉપર, અને પછી આ હિસાબે એનું આપણે માર્કિંગ લઈ લેવાનું। જેટલું આપણે ડ્રોઈંગ કરેલું છે એ હિસાબનું આ હિસાબે પહેલાં આપણા જે કપડાં લીધેલા છે એના પર માર્કિંગ લઈ લેવાનું 4 ઘડીવાળા, અને પછી એને આ રીતે કાપી લેવાનું છે। એટલે આપણા 4 પીસ રેડી થઈ જશે, બરાબર। તો જો આપણું આ 4 પીસ રેડી થઈ ગયા છે। હવે આપણે ધોતી કેનવાસ લેવાનું છે। એકદમ પતલું કેનવાસ આવે છે, સ્ટ્રેચેબલ ફેબ્રિક પર લગાવવાનું એકદમ, તે મેં લીધેલું છે। એને પણ હું આ રીતે 4 પીસમાં કટ કરી લઉં છું, બરાબર। કારણ કે મારું જે કપડું છે એ ટ્વિલ ફેબ્રિક છે અને બહુ જ જલ્દી એ રૂંવાટીવાળું થઈ જાય છે, એટલે હું એના પર આ ધોતી કેનવાસને લગાવી દેવાય એટલે મારું કપડું જરાક જાડું થઈ જાય। તો આ હિસાબે ધોતી કેનવાસ હું પહેલાં 4 જે પીસ આપણે કટ કરેલા છે એના પર પ્રેસની મદદથી ચિપકાવી દેવા। હવે શું કરા કે જે 4 ભાગ ફાટી ગયા છે એની પાછળની બાજુ એટલે કે બેક સાઈડ પર પેલું જે કપડું આપણે કાપેલું છે એને આ રીતે સીમથી સીમ એટલે કે સિલાઈથી સિલાઈનો ભાગ આવી રીતે મેચ કરીને પિન લગાવી દઈશું, બરાબર। ચારે તરફ આ રીતે ચારે બાજુ આપણે એવી કરીશું 4 પીસમાં, બરાબર। જો મેં આ રીતે 4 પીસમાં અંદરની બાજુ બેક સાઈડ પર કપડું ફિટ કરી દીધેલું છે અને હવે આપણે એને સીવી નાખવાનું છે કોર્નર પરથી, બરાબર। જો આ રીતે જ્યાંથી આપણે પિન લગાવી છે ત્યાંથી આપણે એને સીવી લઈશું આખા રાઉન્ડમાં। હા, આખા રાઉન્ડમાં તમારે સીવવાનું છે મેચિંગ દોરાની મદદથી, એટલે બહારની બાજુ બિલકુલ દેખાશે નહીં, કારણ કે આ ભાગ 2 પગની વચ્ચેનો છે એટલે બિલકુલ પણ આપણી સિલાઈ દેખાશે નહીં। તો આ રીતે હું 4 ભાગને 4 બાજુથી સીવી નાખીશ। જો તો જો, અને હવે જ્યાંથી રૂંવાટી નીકળી ગઈ છે અને જ્યાંથી ફાટી ગયું છે ત્યાં આપણે ઉપરની તરફથી આ રીતે જો આપણે ઝિગઝેગ સિલાઈ કરી દઈશું, આમ આગળ પાછળ કરીને સિલાઈને ત્યાં ફિક્સ કરી દઈશું, એટલે જે ફાટી ગયેલો ભાગ છે તે નીચેના ફેબ્રિકની સાથે એકદમ જોઈન્ટ થઈ જશે અને પછી વધારે કપડું ફાટશે નહીં આપણું। જો આ રીતે આગળ પાછળ આપણે કરવાનું કપડું, થોડોક પગ ઉચકીને કરવું હોય તો પગ ઉચકીને કરજો, નહીં તો તમને જો ફાવતું હોય તો આગળ પાછળ કરીને પણ આપણે સીવી શકીએ। તો હું આ રીતે જો સીવી નાખું છું આખું, તો જ્યાંથી મારું કપડું ફાટી ગયું છે ત્યાં હું આ હિસાબે સીવી નાખીશ બધું, એટલે આપણું કપડું એકદમ જાડું થઈ જશે અને પછી ભવિષ્યમાં ફાટશે નહીં અને મજબૂતાઈ મળશે। તો જો આ રીતે હવે હું સીવી નાખું છું બધું। જો આગળ પાછળ કરીને પણ સીવાશે, તમે આવી રીતે આગળ પાછળ કરીને પણ સીવી શકો છો, તો તમારી મરજી, તમારે જેમ સીવવું હોય તેમ તમે સીવી નાખજો। જો આ રીતે બધા આપણે સીવી નાખવાના, 4 ભાગને સીવવાના છે એટલે આપણો જે વચ્ચેનો ભાગ છે તે મજબૂત થઈ જશે। જો આ રીતે મેં બધું સીવી નાખેલું છે, એક્સ્ટ્રા જે પણ હોય તે આપણે કટ કરી લેવાનું। જો આ રીતે બધું મેં સીવીને ફિક્સ કરી લીધેલું છે અને મેં આવું 4 પીસમાં કરેલું છે, અને એક્સ્ટ્રા જે ભાગ બહાર નીકળ્યો હોય તે આપણે કટ કરીને ઓરિજિનલ જે આપણું કટિંગ હતું એ હિસાબનું આપણે કરી લેવાનું। તો જો આ હિસાબે કટિંગ કરી લીધેલું છે। હવે આપણે જે આગળનો જે ક્રોચનો ભાગ હોય તેને પહેલે સીવી નાખીશું, ડબલ સિલાઈથી આપણે સીવવાનું, એટલે ભવિષ્યમાં ફાટવાનો દર નહીં રહે આપણું। તો આ રીતે આપણે સીવી નાખવાનો। આ રીતે તમે કોઈ પણ પાયજામો અથવા સલવાર અથવા પેન્ટ અથવા પ્લાઝોમાં જો વચ્ચેથી ભાગ ફાટી ગયો હોય કે કપાઈ ગયો હોય તો આ જ સેમ ટેકનિકથી તમે કોઈ પણ નીચેનું જે પેન્ટ કે સલવાર કે ધોતી એને આપણે આવી રીતે સીવી શકીએ છીએ। જો તો હવે આ રીતે બધું આપણે જેટલું પણ આપણે ખોલેલું છે એને ડબલ સિલાઈથી
આપણે સીવી નાખવાનું. બરાબર. તો તમને હું બતાવું છું કે આપણો પેન્ટ કેટલો વ્યવસ્થિત સ્ટીચ થઈ ગયો છે. કોઈને ખબર નહીં પડશે કે આપણે અંદરની બાજુ આ હિસાબે અલગથી કપડું મૂકીને ફિક્સ કરેલું છે. તો તમારે ડબલ સિલાઈ કરવાની, એટલે બીજી વખત ફાટવાની મગજમારી નહીં રહી. તો જો આ અંદરનો ભાગ જુઓ, આ અંદરની બાજુ તમને બતાવું છું આપણે કેવી રીતે પેચ લગાવેલો છે. જો અંદરની બાજુ, અને જો આ બહારની બાજુ, જો આ જો બહારની બાજુ હું તમને વચ્ચેથી બતાવું છું. જો બિલકુલ ફાટશે નહીં હવે આ પેન્ટ. બીજા 5 વર્ષ આરામથી નીકળી જશે.